નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર। સાબરકાંઠામાં અકસ્માતને લઈને અમદાવાદમાં અરેરાટી વ્યાપી ગઈ। મહત્વના સમાચાર કે સાબરકાંઠામાં અકસ્માત જે થયો હતો અને જેને લઈને અમદાવાદમાં અરેરાટી વ્યાપી ગઈ। ત્યારે અમદાવાદના કુબેરનગરના જે રહેવાસી જે મૃતકો હતા કે જ્યાં વહેલી સવારે જે અકસ્માતની ઘટના બની હતી ત્યારે જે મૃતકો અમદાવાદના કુબેરનગરના હોવાનું સામે આવ્યું છે। ત્યારે હિંમતનગર હાઈવે પર અકસ્માત જે થયોમાં 7 લોકોના મોત નીપજ્યા કે જ્યાં ગેસ કટરથી પતરા કાપી લાશોને બહાર કાઢવામાં આવી હતી। જ્યાં મૃતકોના ઘરે રોકકળ અને અરેરાટીના દ્રશ્યો સર્જાયા। ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ સામે આવ્યા છે, જ્યાં ચિરાગ ધનવાની, રોહિત રામચંદાણી, ઉદાણી ગોવિંદ રામચંદાણી, રાહુલ મૂલચંદાણીના મોત થયા છે। આ સાથે જ રોહિત અને ભરત નામના 2 યુવકોના પણ મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે જે હિંમતનગર ખાતે અકસ્માતની ઘટના બની હતી, જ્યાં અકસ્માતમાં કુલ 7 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા અને જ્યાં અકસ્માતને લઈને અમદાવાદમાં અરેરાટી વ્યાપી ગઈ છે, કારણ કે અમદાવાદમાં જે રહેતા લોકોનો અકસ્માત થયો હતો કે જ્યાં તમામ મૃતકો અમદાવાદના હતા। ત્યારે કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તમામ મૃતકો કે જ્યાં હિંમતનગર હાઈવે પર જે અકસ્માત થયો હતો એમાં 7 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે ભયંકર અકસ્માત એટલો ભયંકર હતો કે જ્યાં મૃતદેહને બહાર કાઢવા માટે ગેસ કટરની મદદ લેવામાં આવી હતી કે જ્યાં ગેસ કટરની મદદથી પતરા કાપી અને લાશોને બહાર કાઢવામાં આવી હતી। ત્યારે મૃતકોના ઘરે રોકકળ અને અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ સામે આવે છે। ત્યારે ચિરાગ ધનવાણી, રોહિત રામચંદાણી, ઉદાણી ગોવિંદ જે કહી શકાય કે ઉદાણી ગોવિંદ રામરાણી, રાહુલ મૂલચંદાણીના નામ સામે આવે છે। રોહિત અને ભરત નામના 2 યુવકોના પણ મોત નીપજ્યા। गुजरात के साबरकांठा डिस्ट्रिक्ट में शामलाजी से हिम्मतनगर हाईवे पे आज सुबह एक अकस्मात हुआ है, जिसमें इनोवा कार में जो सवार थे वो 7 व्यक्ति की मौत हो चुकी है और एक जो सवार था उसको इंजरी हुई है, उसको हॉस्पिटल में ले जाया गया है। ये सभी अहमदाबाद के रहने वाले थे और शामलाजी से अहमदाबाद तरफ। તો વડોદરાથી મહત્વના સમાચાર કે જ્યાં વડોદરા મહિલા પર બીજેપી કાર્યકરનો દુષ્કર્મનો મામલો કે જ્યાં વડોદરામાં મહિલા પર બીજેપી કાર્યકરનો દુષ્કર્મનો મામલો કે જ્યાં ભાજપના કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જ્યાં ઘરમાં ઘૂસી દુષ્કર્મ કરનારનો ઓડિયો વાયરલ થયો છે। ત્યારે અમારી પાસે 5 ધારાસભ્યો હોવાનો દાવો, જ્યાં કેટીવી ન્યૂઝ આ ક્લિપની પુષ્ટિ કરતું નથી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી કે જ્યાં આજ સંસ્કારી નગરીમાં એક મહિલા સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં વડોદરામાં એક મહિલા સાથે બીજેપીના કાર્યકરનો દુષ્કર્મનો આ મામલો કે જ્યાં ભાજપના કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને જેમાં ઘરમાં ઘૂસી દુષ્કર્મ કરનારનો જે ઓડિયો વાયરલ થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે અમારી પાસે 5 ધારાસભ્ય હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે, જો કે કેટીવી ન્યૂઝ આ ક્લિપની પુષ્ટિ કરતું નથી। અમારી તો સત્તા છે ને, અમારી જો ધારાસભ્ય પહોંચેલા અમે ગમે ત્યારે અમારા પર કોઈ કલ થાય નહીં। અમારો પીએ તો રાજેશ ગોયલ અમને 10 દાડામાં કશું બનાસકાંઠાથી મહત્વના સમાચાર કે જ્યાં બનાસકાંઠામાં ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવા મામલામાં બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ સહિત 3ની અટકાયત કરવામાં આવી છે, જ્યાં 2023 ડિસેમ્બરમાં ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ગાડી નીચે જીપીએસ ટ્રેકર લગાવી અને રેકી કરવામાં આવતી હતી। ત્યારે ભૂમાફિયા અને રોયલ્ટી ચોરો દ્વારા જીપીએસ સિસ્ટમ લગાવીને અધિકારીઓ અને સ્ટાફ ક્યાં જાય છે તેની વોચ રાખવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવીને જાસૂસી કરાતી હતી। ત્યારે આ મામલે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવી હતી અને જ્યાં ફરિયાદ નોંધાવતા અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે એસીબી પોલીસે હવે વધુ 3 આરોપીઓની અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે કે લાસ્ટ ડિસેમ્બર 2023માં જે ભૂસ્તર શાસ્ત્રીના જે અધિકારીઓ છે તેમની ગાડીની નીચે જે જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું, જેથી કરીને અધિકારીઓ ક્યાં જઈ રહ્યા છે તેની વોચ રાખી શકાય। જ્યાં બનાસકાંઠામાં ભૂસ્તર શાસ્ત્રીની જે ગાડી હતી તેમાં આ જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું। ત્યારે બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ
જે બહુચરાજી તાલુકાના ભાજપ ઉપપ્રમુખ સહિત 3ની અટકાયત કરાઈ છે કે જ્યાં 2023 ડિસેમ્બરમાં ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જે ગાડી નીચે જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું અને રેકી કરવામાં આવતી હતી, જ્યાં ભૂમાફિયાઓ અને રોયલ્ટી ચોરો દ્વારા જીપીએસ સિસ્ટમ લગાવી અધિકારી અને સ્ટાફ ક્યાં જાય છે તેની વોચ રાખવામાં આવતી હતી અને એના માટે વોટ્સએપ ગ્રુપ બનાવી જાસૂસી પણ કરવામાં આવતી હતી। ત્યારે આ મામલે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવી હતી અને જ્યાં ફરિયાદ નોંધાવતા અગાઉ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યાં એસીબી પોલીસે હવે વધુ 3 આરોપીઓની અટકાયત કરી છે। તો જૂનાગઢથી મહત્વના સમાચાર, જ્યાં જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર રસ્તાઓને લઈને એક્શનમાં કે જ્યાં જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર રસ્તાઓને લઈ એક્શનમાં કે જ્યાં કોન્ટ્રાક્ટરોને સ્થળ પર બોલાવી સૂચના આપવામાં આવી, ત્યારે નબળા કામોને ફરી યોગ્ય કરવા માટે સૂચના આપવામાં આવી છે। જ્યાં વરસાદ બાદ રસ્તાના કામોનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું, સરપ્રાઇઝ મુલાકાતમાં લોલમલોલ જોવા મળી હતી। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી કે જ્યાં જે કામમાં જે નબળાઈ હતી તેને લઈને સૂચના આપવામાં આવી છે। જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર છે, આ મ્યુનિસિપલ કમિશનર રસ્તાઓને લઈને એક્શનમાં આવ્યા છે કે જ્યાં કોન્ટ્રાક્ટરોને સ્થળ ઉપર બોલાવી સૂચના આપવામાં આવી છે, જ્યાં નબળા કામોને લઈને યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સૂચના અપાઈ છે। ત્યારે વરસાદ બાદ રસ્તાના કામોનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું અને જે સરપ્રાઇઝ મુલાકાતમાં લોલમલોલ જોવા મળી હતી। મહારાષ્ટ્રથી મહત્વના સમાચાર કે જ્યાં મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યનું એક નિવેદન સામે આવ્યું છે અને જેમાં કહેવામાં આવ્યું લાડકી બહેન યોજનાને લઈને આ નિવેદન સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે આ જુગાડ એટલા માટે કર્યો તમે ભાજપને મત આપો। જ્યાં ધારાસભ્ય ટેકચંદ સાવકરનો વિડીયો વાયરલ થયો છે, વાયરલ વિડીયોની KTV ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। તો મહત્વના સમાચાર મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપના એક ધારાસભ્ય છે તેનું એક નિવેદન સામે આવ્યું છે અને જ્યાં મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યનું આ નિવેદન, જેમાં લાડકી બહેન યોજનાને લઈને મોટું નિવેદન આપ્યું છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે આ જુગાડ એટલા માટે કર્યો તમે ભાજપને મત આપો। ત્યારે ધારાસભ્ય ટેકચંદ સાવરકરનો આ વિડીયો છે અને જ્યાં આ વિડીયોની KTV ન્યૂઝ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી। તો વાત કરીએ મહારાષ્ટ્રની, તો ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વર્યા મઝમુદારની યશ કલગેમાં વધુ એક પીછું મેળાયું છે કે જ્યાં અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઐશ્વર્યાએ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ રાષ્ટ્રગીત પણ ગાયું। વિદેશી પ્રધાન એસ જયશંકરે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો વિડીયો શેર કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કોડ જે દેશોની બેઠકમાં હાજર આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં 3 દિવસની અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે સમગ્ર દુનિયાની નજર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગતિવિધિ ઉપર હતી અને જ્યાં અમેરિકાની 3 દિવસીય મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડ સ્થિત નાસાઉ કોલેજિયમ ખાતે અમેરિકામાં વસતા ભારતીય નાગરિકોને સંબોધ્યા હતા। અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી 15,000થી વધુ ભારતીય મૂળના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના સંભાજીનગરમાં યુવતીની છેડતી કે જ્યાં કન્નડ તાલુકામાં વિધર્મી ઓટો ચાલકની કરતૂત કે જ્યાં હિન્દુ યુવતીને છેડતીનો મામલો સામે આવ્યો છે। ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે છેડતી કરવામાં આવી છે। હિન્દુ સમાજ દ્વારા કન્નડ બંધનું એલાન અપાયું। તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે આરટીઓ કર્મચારી ઉપર હુમલાની ઘટના કે જ્યાં આરટીઓ કર્મચારી પર હુમલો કરનાર ટ્રક ચાલક અને ખલાસીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યાં ઇકબાલગઢ પાસે ટ્રક ચાલક અને આરટીઓ કર્મચારી વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો હતો, જ્યાં ઓવરલોડ ટ્રક ચાલકને આરટીઓ દ્વારા ટ્રક રોકવાનું કહેતા મામલો બિચક્યો હતો, જ્યાં અમીરગઢ પોલીસે આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી। તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીમાં આઈસીડીએસની લાલિયાવાડીએ વહદ વટાવી છે કે જ્યાં રાશન કાર્ડ KYC માટે લોકોને લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે, ત્યારે અધિકારીઓ નથી આપતા સંતોષકારક જવાબ કે જ્યાં ભિલોડા
સીડીપીઓ કચેરીમાં આધાર અપડેટની કામગીરી સવારે 6 વાગે બોલાવવામાં આવતા હોવાથી સવારે સીડીપીઓની કચેરી 6 વાગે ખુલી જાય કે કેમ તે પણ એક પ્રશ્ન છે, જ્યાં 1 મહિનાથી કેટલાક અરજદારોને ધર્મના ધક્કા ખાવાના વારા આવ્યા। મારું નામ ગામેતી સંગીતાબેન રાજુભાઈ છે, ગામ ચોરીમાલા। સવારે લેડીઝોને સવારે આવી જવાનું, તો લેડીઝો થોડી સવારે હાજર થઈ જાય છે। સવારે 6 વાગે બોલાવે છે, તો એ સવારે 6 વાગે આવી જવાનું એમ કહે છે। સવારે 6 વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય અમને? હું તો એમ તો અઠવાડિયાથી છું, 1 અઠવાડિયાથી। આજે 3 થી 4 દિવસ થઈ ગયા છે, તો અહીંયા ભીડ હોય ને, અંદર જ્યાં ભીડ તો હોય જ ને। શામળાજીથી બોલું, સુમિત્રાબેન ભગોરા, નરેશભાઈ, અતુલભાઈ। હું 4 દિવસ પહેલાં આવી હતી તો ના પાડતા, આજે ના પાડે છે। તો હવે તમને ના કેમ પાડવામાં આવે છે? આધાર કાર્ડ અપડેટ કરાવવા તમે? હા, આધાર કાર્ડ। શું કીધું તમને? આજે ના પાડી। શું કીધું પણ તમને? કાલે આવજો। કેટલા દિવસથી આવો છો આપ? મહિના પહેલા આવી તોય ના પાડતા, કાલે આવી તોય ના પાડતા। એમસીના સત્તાધીશો એન્ફોર્સમેન્ટ સ્કોડ વિશે અજાણ, એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ ચેરમેન અજાણ, અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ। ભાજપના એમસીના સત્તાધીશોમાં પણ જૂથવાદની ચર્ચા। એન્ફોર્સમેન્ટ ટીમ ઘણા સમયથી કરી રહી છે કામ, ત્યારે એન્ફોર્સમેન્ટ ટીમે દબાણ દૂર કરવાનું શરૂ કર્યું છે। ચેરમેને આ કાર્યવાહી બાબતે ખબર નથી। મીટિંગમાં જે આ સ્કોડની વાત છે, એ સ્કોડની કામગીરી કયા પ્રકારની રહેશે અને શું કાર્યવાહી કરવાની છે અને એનું મોનિટરિંગ કયા પ્રકારનું રહેશે અને એની જવાબદારી કોની, એ તમામ માહિતી આપણે માંગી છે એમની પાસે, તંત્ર પાસે માંગેલી છે। સવાલ ઉભો થયો છે કે કામગીરી શું કરવા માંગી રહ્યા છે લોકો? કોઈ આપણે કમિટી તરફથી એમની પાસે માહિતી માંગેલી છે। અગાઉ જે આ જ પ્રમાણે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ હતી, તેનું આજે ક્યાંય નામો નિશાન નથી અસ્તિત્વનું। એટલે એના માટે જ આ પ્રશ્ન ઉભો થયો, એટલા માટે જ આપણે માહિતી માંગી કે આ જે કાર્યવાહી નવી ચાલુ કરે છે એની કામગીરી શું રહેશે અને કયા પ્રકારની રહેશે। ઓલરેડી અત્યારે એન્ફોર્સમેન્ટ ટીમ રોડ પર કામ કરે, એ કાર પણ બનાવવામાં આવી છે, બાઉન્સર રાખવામાં આવે છે, એ કઈ રીતે કામગીરી થાય છે અત્યારે? આની જ વાત છે ને અત્યારે, એટલે એ ખ્યાલ નથી કઈ રીતે કામગીરી થાય છે, એની જ માહિતી માંગીને આપણે। અમારો પ્રશ્ન એ છે કે કાર્યરત થઈ ગઈ તેમ છતાં આપના ધ્યાનમાં નથી કે એ લોકો શું કામગીરી કરી રહ્યા છે? એટલે એ લોકોનો સ્કોપ ઓફ વર્ક શું છે? જો તંત્રએ આ સ્કોડ ઊભી કરી, દરેક ઝોનમાં દરેક વોર્ડમાં સ્કોડ મૂકી છે, તો સ્કોડ વાળાનો સ્કોડ ઊભું કરવાનો આશય શું છે, એમની સુધી માહિતી છે કે નહીં, તંત્ર કઈ રીતે કામ કરવાનું છે, એના માટેની જ માહિતી આપણે માંગી છે। કુલ અમદાવાદ શહેરમાં 8 પાર્કિંગ બનાવેલા છે, એમાંથી 2માં કામગીરી ચાલુ છે, 5 વર્કિંગ કન્ડિશનમાં છે અને 1 છે એ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે। ચેરમેન શ્રી, પ્રસન્નગરનું જો આપણે કહ્યું છે કે વર્કિંગ આજે કામ હજુ નથી શરૂ થયું પાર્કિંગ માટે, 8 મહિના વીતી ગયા તેમ છતાં પણ તે પાર્કિંગ માટે ઉપયોગ ન લેવો છે, કારણ જે બીજા પણ છે એમાં પણ માત્ર એકલ દુકલ ગાડીઓ જ આવી રહી છે, તો એનો ઉપયોગ નથી થઈ રહ્યો, સફેદ હાથી સાબિત થયા છે। એક પ્રહલાદનગરની વાત ટૂંક જ સમયમાં એ કામગીરી ચાલુ કરી દેશે। સીલિંગ તૂટી ગઈ છે પ્રહલાદનગરની, જે બન્યું બની ગયું, માત્ર વર્કિંગ પણ નથી થયું, એની પહેલા જ આ પ્રકારની ભૂલ આવે તો પેનલ્ટી કોની ઉપર લેવામાં આવશે? એટલે જે એન્જિનિયરિંગ વિભાગ બનાવીને એનું ચલાવવા માટે એસ્ટેટ ડિપાર્ટમેન્ટને આપતું હોય છે, એટલે એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આ આવતું નથી, એટલે એન્જિનિયરિંગ વિભાગને આપણે પૂછી લઈશું કે શું થયું છે। તો નજર કરીએ છોટાઉદેપુર ઉપર, તો છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી બાદ માનવ વસ્તીમાં અજગર ઘૂસી આવવાની એક ઘટના સામે આવી, જ્યાં 9 ફૂટ જેવડા અજગરને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો, જે સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી, જે સમગ્ર ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું। ફોરેસ્ટ વિભાગના કર્મચારી દ્વારા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો વાત કરીએ કચ્છની, તો કચ્છ પુરવઠા વિભાગ દ્વારા ઈ-કેવાયસીની કામગીરી કે જ્યાં આધારને રેશન કાર્ડ સાથે જોડવાની કામગીરી, ત્યારે 4.45 લાખ જેટલા વિદ્યાર્થીઓ પણ કરાવશે સમાવેશ, કે જ્યાં કચ્છના 24 લાખ લોકોને ઈ-કેવાયસી સાથે લિંક કરાશે। વાત કરીએ જામનગરની, તો જામનગરના શેખપાટ ગામના પાટિયા નજીક કારમાંથી દારૂની 202 બોટલ મળી આવી,
જ્યાં એલસીબી પોલીસે કાર અને દારૂ સહિત 4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને શોધખોળ શરૂ કરી। એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે જે કારમાં તપાસ હાથ ધરી। તો વાત કરીએ જૂનાગઢની કે જ્યાં જૂનાગઢમાં હત્યાના ગુનાનો જે આરોપી છે ફરાર હતો તે ઝડપાઈ ગયો છે। જ્યાં હત્યાના કેસમાં કાચા કામનો કેદી 1 વર્ષથી ફરાર હતો, ત્યારે જામીન પર ગયા બાદ 1 વર્ષથી લાપતા હતો અને જ્યાં જૂનાગઢ પેરોલ ફરલો સ્કોડની ટીમે આરોપીને ઝડપી પાડ્યો। તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં તંબાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે। તંબાકુના વ્યસનથી થાય છે અનેક બીમારીઓ, જ્યાં હૃદયરોગ, કેન્સર સહિતની બીમારીઓ થાય છે, ત્યારે વ્યસન મુક્તિ કેન્દ્ર લોકોને કાઉન્સેલિંગ પૂરું પાડશે। ટોબેકો ફ્રી યુથ કેમ્પેન 2. આજરોજ દેશભરની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલ્સ તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ શ્રી નડ્ડા સાહેબ દ્વારા, જે આપણા રાષ્ટ્રના આરોગ્ય મંત્રી છે તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે। અને તમાકુના વ્યસનમાં જે બંધાયેલ વ્યક્તિ હોય તે કોઈ એક ક્ષણે તમાકુના વ્યસનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરતો હોય છે, પરંતુ તેને યોગ્ય સપોર્ટ અને માર્ગદર્શન જો મળી રહે, કે જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વ્યસન છોડવા માટે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનો સહારો લે તો તેનું વ્યસન છોડવાના ચાન્સીસ બમણા થઈ જાય છે। અને એટલા માટે જ આજરોજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર। તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં એનપીસીનું 3 દિવસીય કેમ્પનું આયોજન કે જ્યાં સુરક્ષા સેતુ અંતર્ગત બાળકોનો બિનનિવાસી કેમ્પ કે જ્યાં પોલીસ હેડક્વાર્ટર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ અધિક્ષક દ્વારા કેમ્પ વિશે માહિતી અપાઈ, જ્યાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું। તો વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરા એસટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો કાર્યક્રમ કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું કે જ્યાં મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, નગરપાલિકાના કર્મચારીઓ અને એસટી કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું। ત્યારે આ તકે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, ડેપો મેનેજર સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં જોડાયા। આજરોજ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત અમારે બગસરા ડેપો ખાતે મેઘાણી સ્કૂલના વિદ્યાર્થીઓ, નગરપાલિકાના સહકારથી એસટીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવેલી છે। દરેકે દરેક કર્મચારી અને પેસેન્જરો પણ એમાં ભાગ લીધો હતો અને વધારેમાં વધારે કોઈએ કચરો કરવો નહીં એવા સૂત્રોચ્ચાર સાથે બાળકો દ્વારા આ એક સંદેશ પબ્લિકને પહોંચાડવામાં આવેલો હતો। તારીખ 25ના રોજ સ્વચ્છતા પખવાડા અંતર્ગત બગસરા મેઘાણી હાઈસ્કૂલ, નગરપાલિકા બગસરા અને બસ સ્ટેન્ડના સ્ટાફ દ્વારા બસ સ્ટેન્ડની સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં વિદ્યાર્થીઓ અને જે પેસેન્જર છે એમના દ્વારા કચરો કચરાપેટીમાં નાખવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો એવા શપથ પણ લેવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેન્ડની સફાઈ કેવી રીતે રાખવી એ અંગે પણ જે પેસેન્જર છે એને સમજાવવામાં આવ્યા અને વિદ્યાર્થીઓએ પણ બસ સ્ટેન્ડની સફાઈ કરવામાં આવી। આજરોજ તો નજર કરીએ રાજકોટ ઉપર તો રાજકોટ ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા કે જ્યાં 3 વર્ષથી હત્યાનો આરોપી નાસ્તો ફરતો હતો તે ઝડપાઈ ગયો છે। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જસદણ વિછિયા બાયપાસ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો। 2021માં જસદણના દેવપરા ગામે જે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવવાનો પ્લાન ફેલ થતા લૂંટ વિથ મર્ડરને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે 8મો આરોપી જબ્બે કે જ્યાં અગાઉ 2 મહિલા સહિત 7ની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે પકડાયેલ આરોપી ઉપર 10,000નું ઇનામ હતું। દેવપરા ગામે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી લૂંટી લેવાનો પ્લાન કે જ્યાં જૂન 2021માં પ્લાન ઘડવામાં આવ્યો હતો, પરંતુ વૃદ્ધ જે છે એ ઊંઘી ગયા હોય અને જેથી ટોળકીએ વૃદ્ધને મોતને ઘાટ ઉતારી રોકડ દાગીનાની લૂંટ ચલાવવામાં જે ગુનામાં 3.25 વર્ષથી વોન્ટેડ આરોપીને એલસીબીએ દબોચી લીધો છે અને જે તે સમયે
પોલીસે આ ગુનામાં 2 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી, જ્યાં 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે પકડાયેલ આરોપીઓ પર 10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.